हेलो तो वेरी गुड मॉर्निंग बधाई सीताराम ने जय श्री कृष्ण दायरानी केम छो बधाई होप कि बधाई एकदम मजा में है ने मैं बधाई एकदम मजा में है। तो सवारना वागी गया छे 8 ने आज है ने हमारे नास्ता में बने छे मगनी दाळ ना पूड़ा। तो है ने मगनी दाळ अने चना ने बेने है ने ओवरनाइट सांजे है ने पलाळ दीधा था। हवारे मिक्सर में क्रश करी ने एमां थोड़ी घणी साधन सामग्री नाखे जेम के है ने मीठू नाख्યું, हळદર नाखी, लसण नाख्યું, टमेटो नाख्યું, डુંગળી नाखी, धाणा नाख्या ने मस्त मजाना है ने कहेता હોય કે આમાં है ने प्रोटीन બહુ હોય એટલે है ने प्रोटीन वाला पुडले बनाવ્યા સવારના નાસ્તામાં। ઓય ચોટી ગયો તો એવડે બની लास्ट गयो मम्मी થઈ જાય તો પછી અમે હીરામણ કરવા બેહીએ મમ્મી તેલા ને આ છોકરો જો આયા હે પિઝાની વાટ જોઈને બેઠું છે। હતાઈ જમા ઊભો થા હું આખો છું દેખાડે કે મમ્મી તેલે મમ્મી તેલે હા જો હમ तने क्यों गई सीताराम जय श्री कृष्ण हैं तू हरम आवे मैं भड़ीवा तार भड़ीवा जाऊं ओहो ए मार कानन भड़ीवा जाऊं ले बात तो सही है। आकड़ी बापू को हीरावे हैं नाश्ता बॉक्स में ले जावे के टिफिन ले जाओ मारवा ने पड़ीवा जाओ बापा ने टिफिन छोटा के कचरी है मम्मी हां मारा कानन से औडो टिफिन लो दे औडो औडो बापा ने मारा दीकरा को कां ले जाए પછી गंदी ने मारा दीकरा कां ले जाए कां होते कहीं बेसिया नहीं कोई ना ले ले બધું કે A few moments later लो तो वेरी गुड मॉर्निंग बधाईनी सीताराम ने जय श्री कृष्ण दायरानी केम छो बधाई होप कि बधाई एकदम मजा में है अमे बधाई एकदम मजा में है। तो आज घणा दिवसों पछी व्लॉग कंटिन्यू कर्यो घणा दिवसोथी है ने जे कंटिन्यू व्लॉग जोता है ने कहते हैं कि हमणा अने चैनल बंद कर दीधुं के हूँ व्लॉग बनाववानुं बंद कर दीधुं के हूँ थयो है। तो है ने बधाने एक प्रश्न जवाब है कि हमणा है ने कई एटले कई કેટલા દિવસોથી આ વ્લોગ કન્ટિન્યુ કર્યો હોય મને કંઈ ખ્યાલ નથી। અંદાજે है ने 10-15 દિવસની ઉપર કે 10-15 દિવસ તો થઈ જ ગયા હે। ઘણા દિવસોથી વ્લોગ કન્ટિન્યુ કર્યું 2-3 દિવસથી है ने વ્લોગ કન્ટિન્યુ કરવાનું કરે ને તો કીક ને કીક है ने નીકળી આવે ને કાં તો આરખ થઈ જાય। क्या बोला तूने? आज तो मैं कीधुं स्ट्रिक्टली है ने सवारे परवारी ने પછી है ने बीजું બધું કામકાજ કરું પહેલા તો વ્લોગ ચાલુ કરું ને હમણાં है ने पवन एटलो झीकू मारे के बात पूछो में ने वरसादे एटली राह जोवरावे आम कई काम ही नथ पण आम कई परवारताय नथ। तो एवुं बधुं है ने वरसाद हवे केदी थाय ने ई जोवानुं है कारण के मेघराजा है ने हवे आ वखते बहु लंबाई के पछी आ वखते लेट होय वरसाद अषाढ़ी बीजनुं कहेता हता ने आज तारीख है ने 13/7/2026 छे तो 13 तारीखे पाछो ब्लॉग कंटिन्यू कर्यो
અને આ પાછું હું એડિટ કરીને કેદી અપલોડ કરાય એ કંઈ ખ્યાલ નહીં. પાછ તો હે ને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો ને તો મેં કીધું આજ શૂટ કરી જ લઉં. કારણ કે કેટલા દિવસોથી હે ને પેન્ડિંગ પડ્યો ને કેટલા દિવસોથી એમ કરું કે આજ બનાવું કાલે બનાવું ઘરે કન્ટિન્યુ પાછું ચાલુ કરી દે, પણ હે ને કંઈ ટાઈમ જ નહોતો મળતો. હમણાં બિઝી એ થઈ ગઈ હતી કે હે ને એક તો તમે બધાને ખબર છે પાર્લરનો કોર્સ ચાલતો હતો મારે, તો એમાં મારે અઠવાડિયામાં એકાદા 2 બ્લોગ જ બનતા. કારણ કે 2 થી 5 ત્યાં જતી ને 1 થી સવારથી 1 બપોરના 1 સુધી ઘરે કન્ટિન્યુ હોય. મેં પાછા 5:30 6 આવીએ તો પાછું જે દરરોજનું રૂટીન હોય તો કંઈ ખાસ ટાઈમ ન જડતો ને થાકી જતા. હાન થઈ નતા તો ઓરમની નાખ્યા જેવા થેરીએ. કારણ કે વિશાલભાઈ હજી મારે નાનો છે તો થોડો ખાચવવો પડે, એનું બધું કરવું પડે ને પ્લસ દોવાનું હોય, ઢોરની આવે ને વિમાનમાં કોઈ આ તે હોય ને. હમણાં હે ને અમારા આતાને જો પગમાં હે ને ફ્રેક્ચર જેવું થેગું. આમ તો બધું રેડી હાલતા ચાલતા હે, પણ હે ને થેગું થી જરાક પાટો આવ્યો ને તો વિમાનમાં હે ને વાવડ કાઢવાનું આવે, બધા ઘૂમરો મારવાનું. તો 10-15 દિવસથી મહેમાન કન્ટિન્યુ હે, દિવસ ને રાત 2. તો મહેમાન આવે તો આવતો હતી કહેવાય, પણ આતાને વાવડ પૂછવા આવે ને તી હે ને હમણાં બિઝી હોય. અત્યારે જો હે ને હીરામણ પાણી કરીને થોડું ઘણું જે મોટું મોટું હંજવાર્યું પોતાનું ને ઢોરનું હોય કામકાજ કરીને પરવારીએ, ત્યાં તો મહેમાનનો ફોન આવે ગયો કે અમે આવીએ. એટલે પાછા હે ને બપોરે પાણીનું કામકાજ કરવામાં લાગે છે. કારણ કે મહેમાન આવે તો ઘડીક વાર બેહાય ને વહેલા બપોરે ફ્રી થઈ જાય. ઘરના હોય તો થોડું હોય એટલે વાંધો ન આવે. તો હમણાં એ બિઝી થઈ ગઈ હતી કારણ કે કન્ટિન્યુ મહેમાન ચાલુ છે ને પાછો પાર્લર મારો કોર્સ હતો 20માં થી હવે એ પણ કમ્પ્લીટ થઈ ગયો 3 મહિનાનો. તો 3 મહિના બહુ જ ના ને ઓલા બિઝી રહ્યા મારા માટે ને. હવે છે ને કન્ટિન્યુ આપણે વ્લોગમાં દરરોજ જેમ બનાવતા એમ બનાવતું રહેવાનું હોય ને. આટલા મહિનાથી આ વ્લોગ નથી મૂક્યો તો એ તમારા બધાનો હે ને સહકાર ને સપોર્ટ બહુ જ સારો મેળવ્યો. મારે હે ને પાછો ઘરેથી કોઈનો સપોર્ટ નથી કે હું કામ કરતી હોય તો કોઈ મને વ્લોગ શૂટ કરી દે અથવા એડિટિંગ કરી દે અથવા હેલ્પ કરે. પણ તમારા બધાનો સપોર્ટ છે એના બદલ છે ને દિલથી થેન્ક યુ બધાનું. કે હું હે ને ક્યારેક બ્લોગ અપલોડ કરું ને તોય પણ એટલા બધા જણા સપોર્ટ કરે તો એના માટે થેન્ક યુ. ને લાઈફમાં હે ને ખુદથી આગળ વધવું પણ જરૂરી છે. કોઈનો સપોર્ટ વગર થોડુંક અઘરું છે, થોડુંક નહીં પણ વધારે અઘરું છે, પણ એ આપણા માટે બેટર છે. કારણ કે એવું બધું છે ને. બસ જો હમણાં હે ને એક તો પવન એટલો આવે ને, માઇક હે ને મેં આજે કાઢ્યું ને કેટલા દિવસો બ્લોગ કન્ટિન્યુ નથી કર્યો ને આજ માઇક કાઢતા ભૂલે ગઈ ને. પછી લીલો હે ને મણી હે ને એમાં થોડુંક એ લાગે કે કનેક્ટ થયું છે કે નહીં થયું હોય તો શ્યોર ન હોય એટલે મેં આજ કાઢ્યું નથી. લીલો આવે એટલે આગળ કાંથી કનેક્ટ કરી દે ને પછી આપણે આજ આખો દી બ્લોગ બનાવવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી ને. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. હાલો હવે હે ને ગપસપ વધારે થઈ ગઈ ને. અમારે અહીંયા પીપરું છે ને એટલે વધારે અવાજ આવે ને. પવન હમણાં બહુ જ ન હોય ને. અમારે આજે છે ને મહેમાન હે તો લીલા ને માસી તો વિશાલ ને ફૂઈ ને એના માસી છે ને તો એની બાજુમાં પૂંજાતા ત્યાં 2 વાગ્યા ને. મી હંજવારીને પોતાને હીરામણનું કરે નાગરી પરવારીને પાછું જો એને બપોરાની તૈયારીમાં જ ચણાની દાળ બાફવા મૂકી, બફાઈ ગઈ ને. હવે મારે છે ને મોરી ને તીખી 2 વઘારવી ને પછી કરવા રોટલા ને ભાત કરવાના છે. તો એવું બધું મારે કામ છે ને કરવાનું બાકી છે. મેં તો વિશાલભાઈ સાઈડ રમે ને હજી છે ને વિશાલના પપ્પા છે ને આવ્યા 60 કેવીથી તો બસ એ આવવા જોઈએ. તો આવે તો પછી ચા પાણી બનાવી દઈએ ને. એમાં કામમાં અમારે છે ને બપોરનું રૂટીન આખું 12 સાડા 12 1 થઈ જાય. 1 વાગે મને ફ્રી થાય તો એવું બધું છે. બને એટલો બ્લોગ કરવાનું શૂટ કરવાનું કન્ટિન્યુ રાખી. બાકી આયા તો ને હું ઘેર હે તો આ કામકાજ કરીને બતાવે પોતાનું હંજવારી કરીને પરવારી આવી ઢોરની પાણી કરે ને હે લહણ ફોલવા બેઠા જ. અહીંયા ચણાની દાળ છે ને સરસ મજાની બફાઈ ગઈ. તો પહેલાં છે ને લીલો આવ્યા તેના માટે છે ને ચા પાણી બનાવી દઉં ને. હે ને હું એક વસ્તુ કહેતા ભૂલી ગઈ. ઘણા બધા એમ વિચાર કરતા હશે કે મહેમાન આવે બ્લોગ બનાવવાની પરવાર ન આવે કારણ કે અમે 3 જણી હે ઘરમાં કે એવી પરવાર નહીં આવતી હોય. એવું કંઈ નથી, પરવારી જડતી હોય. પણ પ્લસ એ કે વિશાલ નાનું હોય ને એટલે 1 જણ વિના હા હે જોઈએ તો આ એને રાખતા હોય તો અમે હાહો 2
ઘરનું કામકાજ કરવામાં બિઝી હોય ને હમણાં લાઇટના કાપ એટલા એવા કે આવે ને જાય તો કોઈ એવું સા પાણી કોઈ આ ને તેને સુડે કરવામાં એ થોડુંક બિઝી થઈ જાય. હાય ચાલુ રાખે સુધી યસ હાલ ચાય બનાવો. સા બનાવતી હતી એ આપણે બેન મેસિંગ થઈ ગયું થોડુંક જો કેમેરામાં ઘાટો આપણો સારે દૂધ નાખવાનું બાકી. બસ એ આ જે 10-15 દિવસને વચ્ચે જે બ્લોગ મેં બનાવ્યો એમાં હે ને મારી તબિયત ને વિશાલની તબિયત એવી લથડે ગઈ હતી કે માને ને થોડાક દિવસો હમણાંથી હે ને પાઈ આવ્યા થયું તો એવું કે મણી હે ને બહુ વજનો તાવ આવ્યો. એક દી તમે પાર્લર જાવ મેં ઓફ રાખ્યો હતો એવો જ આવે એવો જ એને 4-5 દિવસ સુધી અણશક્તિ એવી આવે ગઈ હતી કંઈ ઊભું નહોતું થવા ને મારો તાવ પાછો વિશાલને લાગુ પડ્યો તે વરેણો વાળો કાઢ્યો તો 6-7 દિવસો તો અમારે ઈમન જઈ આવ્યો. તાવ આવે ને એટલે શરીર હવે ભાંગે પડે ને શરદી એટલી હતી અમને બેની કે એની વાત પૂછો મને બે શરદીનો તાવ આવી ગયો હતો. મને એમને ઘણા દિવસોથી એને તાવ નહોતો આવ્યો શરદી નહોતી થઈ ભેગેથી થઈ ગઈ હતી મારો એવો કાઢી લીધો કંઈ મગજનો હાલો એટલે હમણાં બ્લોગ ઓછા આવતા કન્ટિન્યુ એ સમજાવતા ને તો હાલો આમ ચા પાણી પી લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરે. ભાત અહીંયા સરસ ચડે અહીંયા ચડે મોરી દાળ ને તીખી દાળનો બધે મિરચણ ટમેટું ડુંગળી મોરી લીધા ચડી જાય તો પછી તીખી દાળ વઘારીએ. કહે ને કે જેના ઉપર વીતે પોતા ઉપર વીતે ને ત્યારે ખબર પડે તાર જીનકા છોકરાની જ્યારે દાઢું આવતી હોય ત્યારે એની કેટલી પીડા થતી છે ને એ આજ મને ફીલ થઈ કારણ કે આપણી નાના હોય તો આપણે ખબર ન હોય કે કેટલું પેન થતું હોય. મને છે ને મોટા થાય એટલે ખબર હોય કે ડાપણ ડાયટ આવે ડાપણ ડાયટ કહેવાતી કઈ કહેવાતી ખબર નહીં 2 દિવસથી એટલી દુખે કે એકોની ડેઢી થાય ને એ ખવાતું નથી તો એ ડાપણ ડાયટ આવતી હોય કે રોગું પેઢું સીડ્યું હોય તો દાંતમાં એટલી છેલ્લે દાઢમાં પીડા થાય કે એની વાત પૂછોમાં તો દુખાવે ત્યારે બધું ભેગું થવું પડે ન હોય ને ત્યારે કંઈ ન હોય તો આની કીધી દવાઈ ન થાય ને કંઈ ન થાય ને હું બને ત્યાં સુધી છે ને તાવની તાવ ઉતરી જાય ને ત્યાં સુધી ત્યાં પછી તો પીયા નહીં કરતર ને શરદીના અને તેને જણે ઝીણા મોટું હોય ને તો પછી ધીરે ધીરે મેળી આવે ને દવા જેટલી ઓછી પીવાય એટલું સારું ને આ ડાપર ડાયટનું તો મારું કોઈ ઈલાજ નથી આવે જાય તો સારું વેલારી કે બહુ જ નહીં થઈ કે જીવ ના જ રહ્યું. તો મારી સાસુમાં અત્યારે બનાવી રહી છે માંડવી પાક. બપોરે પાણી કરી લીધા ને કરે ને એને વિચારે એવું કે એને માંડવી પાક પેલા કરલા બપોર પછી કાવ કરે